સદગુરુ દેવની જય. હવે ગુરુજી પ્રશ્ન છે કે ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, નહીતર પછી પસ્તાવો થાય. હા, એટલે જે આપણે રસ પીએ છીએ ને, આ જગતના રસો એ પાત્રમાં હોય છે અને એને ઓઠે કરીને પીવાય છે. હા, એને ઝીલાય નહીં, એને ઓઠે કરીને પીવા પડે. પણ અગમ રસ જે છે, ઝીલવો હોય તો રસ ઝીલી લો, એટલે આ શ્વાસ ઉચ્છ્વાસ જે આવે છે એને બધી લો. બરાબર. એને ઝીલી લેવો. હા, ખ્યાલ ન રહેવો જોઈએ એમ. બરાબર. જ્યાં ઓલા રમે ને દડે, એ દડો ઝીલી લે. હા, એટલે એની જીત ગણાય. આવતું હોય એને ઝીલાય. બરાબર. જમીન પર પીડ્યું ન ઝીલાય. તો આ શ્વાસો ઉપરથી શૂન્યમાં લીડ આવે છે. ઓમ કહા વસે સોહમ કહા વસાય, કહે એના મિલ ના ભયા સદગુરુ જો નહીં બતાય. કે ઓહમ નાભી માં વસે સોહમ વસે શૂન્યમાય, હૃદય કમળમાં બે ભેળા થયા સદગુરુએ કરી દયાય. અનુભવ તો થાય. એ ઝીલી લીધો એને, ભજી લીધો એમ ભાઈ. ભજી લીધો એને ઝીલી લીધો કહેવાય. બાકી કાંઈ પદાર્થ નથી પકડી બે છે. એટલા શ્વાસ આવે એટલા જપ્યા કે. હવે ગુરુજી, અગમ અગોચર રસ નું નામ ને રે એ તો પૂરણ અધિકારીમાં ઠેલાશે. બધામાં શ્વાસ હાલે, પણ ગમ નથી. એવો કોણ પ્રાણી છે કે મારે શ્વાસ નથી, પણ ભટતો જ નથી. કોણ ભટે છે? પૂર્ણ અધિકારી ગુરુનો છેલ્લો હોય એ બધા શ્વાસા ઢપે છે. આ પૂર્ણ અધિકારી જ આને ઢપે છે, બાકી તો બધામાં છે. બધામાં પણ કોઈ જપતું નથી. પૂર્ણ અધિકારી ને રાખે. પછી ગુરુજી, માન રે મેલ્યા પછી રસ તમને મળશે, જુઓ ને વિચારીને મનમાં. હા, માન હારું તમને રહો છો, વખાણ હારું. એ માન છોડી ગયો માન. હા, બસ ત્યાં જઈને બેસી જાઓ. બસ હરી હરી. પછી ગુરુજી, દ્રષ્ટ પદાર્થ નથી રે વાનો પાનબાઈ, સુનો શીત દઈને વચનમાં. વચનમાં તમે જોઈ દેવો, વચનમાં જોઈ દેવો. અથવા માયાનું રૂપ એવું છે ને કે જે મળ્યું ને એ નીચ નથી, ત્યાં સુધી વાપરી લો. હા, લગ્ન કરતા આવડે છે, મા બાપ છે એ આપણને ધવરાવે છે, મા બાપ આપણું પોષણ કરે છે, પણ એ કેટલા વર્ષ એ છે ખબર નથી. હા, એ કરી લ્યો તમે. પછી બીજો સંબંધ સ્ત્રી પુરુષનો છે, એને લગ્ન કરવાની ખબર પડે, પણ કેટલા વર્ષ કોણ જીવશે ખબર ના. એ તો બાઈએ મરી જાય કે આદમી મરી જાય ને ન મળે તો છૂટાઈ થાય. ત્યાં સુધી મજા કરી લો એમ. હા, પછી ગુરુ છેલ્લા કે ભાઈ તો ગુરુ કર્યા પણ ગુરુ મરી ગયા ને અમારે તો વ્યાજ છો નહીં, પણ કરી લે ને. આ નનકું એવું છે. હા, બસ. હવે આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહમ ભાવ ગયા વિના નો ખવાય. હવે તારા ગરવામાં એક લાડવો હોય કે આ લાડવો ગરવામાં રાખ, ભૂખ લાગે ત્યારે ખાઈ લઈએ, એ હારું વાંચવો છે. પણ હવે એમાં વાર કેટલી લાગે છે? આમ કરીને આમ કરીને આમ ખાઈ લેવાય. પણ હમણાંની એમ રહી જો પૂછો. આ જંપો હોય તો એમાં શું વાર લાગે? આમાં તો તારે હાથે ખીચામાં નાખવો પડે. આ કાંઈ નહીં, જપી લે નહીં. હા હા, હરી હરી હરી. ગંડવાનો લાડવો છે, લેવા જવો પડે. આ થોડો દર્શનના નિમ લીધા મંદિરે રહેવું પડે. હા, આ થોડા દાતારીના દાવો છે, દાન કરવા રહેવું પડે. હા, આયના ને આયના બધું છે ઘટમાં. બસ. પછી ગુરુજી, કોટી જન્મની મટાડે કલ્પના. કોટી જન્મની કલ્પના છે મને સુખ મળે, બીજી કોઈ નહીં. બરોબર. એક જ કલ્પના, મને સુખ મળે. સુખની કલ્પના. હા, પૈસાનું સુખ, બાઈનું સુખ, છોકરાનું સુખ, ઘણા પ્રકારના સુખો, પણ મૂળ તો સુખ. મેન વસ્તુ સુખ. મારે સુખ જો એ કલ્પના એની મટી ગઈ કે મારે સુખ દુઃખ કાંઈ નથી, હું આત્મા છું. સુખ દુઃખ મારે કાંઈ નથી. સુખ દુઃખ એ મનને છે, મને નથી. આપણે વરાય મન જીકી જાય બધી. હા, કરવું હોય મનને કે મેં કર્યું, ભાઈ તારું મન કરે આ બધું.
હા અહીંયા ચાંદલો કરવો ને અહીંયા કાંઈ આત્મા ના કરતો મન નથી. બનાવવા ના કરે મન કહે. અરે અરે પછી હવે છેલ્લો પ્રશ્ન છે હા કે સુરતા રાખો ગુપ્ત રસ સાખો પાનબાઈ. સુરતા તમારી બોલવામાં સાંભળવામાં ખાવામાં પીવામાં આમાં બધી વહી જાય છે એ તમે ત્યાં ભલે જરૂર પડે તો જવા દો નકર વારા ઘડીએ 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 એને આમાં અજંપામાં જોડી દો જેટલું જપાય એટલું ગુપ્ત રસ સાચા કરો બરાબર. બને એટલું શ્રમણ કરો અને જરૂર પડે બધું કરો પણ જરૂર પડ્યાનું હૈયે ચડાવો ફલાણું શું કરતું છે એટલે એમાં કેટલા જંપા જપ્યા વગેરે વ્યારે પણ એ તારી ખાંભી ખોરતા છે આવા ફલાણા શું કરતા છે અમને સંભારે તું ને તે એને હક દીધો હોય તો સંભારે ને કોઈ સંભારે નહીં નહીં. આવું છે બધે આ બધી આવવામાં સમય વયો ગયો હા સમય એમાં વિયો જાય છે. આયુષ ઘણું આપ્યું ભગવાને હા. પછી ગંગા સતી કહે કે સાંભળો પાનબાઈ આપમાં આપ મળી જાય. જ્યારે એ પછી આપમાં જ આપ મળી જાય છે ઓહો હું દેહ નથી હું તો આત્મા છું ગુરુએ દયા કરી હા, બસ ગુરુ કોને કહેવાય જ્ઞાન આપે ઈ. કેવું કામ જ્ઞાન જ્ઞાન કોને કહેવાય હું આત્મા છું એ જ્ઞાન છે બીજું બધું અજ્ઞાન જ્ઞાન નાનું એવું છે હું આત્મા છું એને જ્ઞાન કહેવાય ઈથી પીછી બીજું બધું અજ્ઞાન છે આ આમ છે ને આ તેમ છે ને એ બધી માયા જ છે નામ રૂપ ગુણ બધા હા એમ. યોગ કોને કહેવાય જીવ ને બ્રહ્મની એક જ છે હા એ જુદા નથી હા એમ સમજવું એ યોગ છે એક થઈ જવું એક યોગ છે નોખા પડવું એ વિયોગ છે વિયોગ વિયોગ. એમ યોગ કોને કહે આ તો આસન લગાડો ને મને ઘણા કહે અમે કયો પગ ઉપર રાખવું આસન કે મેં કીધું, પગ ગમે ત્યાં રાખ મન હરી છુરાય હા હા આ પગ ભલે જમીનો ડાબો એ છે ને ત્યાં નડે ભગવાન પગ ને જોતો આપણો ભાવ જોવે ભાવ જોવે. ભાવથી ભરે કે આ ડંભ કરે હે શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.